ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ગુજરાતીઓના સમર વેકેશન પ્લાન પર જોવા મળી રહી છે. ઈરાન યુદ્ધનો વૈશ્વિક ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગ પર ગંભીર અને વ્યાપક પ્રભાવ પડી રહ્યો છે. મધ્ય પૂર્વ વિસ્તાર, જે વિશ્વનું મહત્વપૂર્ણ એર ટ્રાન્સપોર્ટ હબ માનવામાં આવે છે, ત્યાં યુદ્ધના કારણે ફ્લાઇટ્સ રદ થવી, એર સ્પેસ બંધ થવું અને સુરક્ષા ચિંતાઓ વધવાથી પ્રવાસીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. રિપોર્ટ મુજબ 2026માં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં આશરે 11%થી 27% સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે અબજો ડોલરનું આર્થિક નુકસાન થવાનું અનુમાન છે. આ સાથે જ તેલના ભાવ વધવાથી એરફેર મોંઘી બની રહી છે, જેના કારણે લોકો પ્રવાસ યોજનાઓ રદ અથવા મુલતવી રાખી રહ્યા છે. ત્યારે જાણીશું કે અમદાવાદના ટ્રાવેલ્સ ઉદ્યોગ પર ઈરાન-અમેરિકા યુદ્ધની કેવી અસર જોવા મળી રહી છે. આગામી સમયમાં ઉનાળુ વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે, તેને લઈને શું સ્થિતિ છે, તમામ વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, HD ન્યૂઝ સાથે હું પૂજા. સૌથી પહેલા જુઓ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ચેરમેન પ્રશાંત મદલાણીએ શું કહ્યું. મારું નામ પ્રશાંત મદલાણી છે. મારી કંપનીનું નામ ધ જંકશન છે. છેલ્લા 20 વર્ષથી ટ્રાવેલ અને ટુરિઝમ ટ્રેડમાં છું. હાલમાં હું ગુજરાત ચેપ્ટર ચેરમેન ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જે ઇન્ડિયાનું સૌથી જૂનામાં જૂનું એસોસિએશન, હું ચેરમેન છું. હાલની પરિસ્થિતિને જોતાં જે મિડલ ઇસ્ટ અને ખાડીના દેશોમાં જે યુદ્ધ ફાટી નીકળ્યું છે, એના હિસાબથી મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ જેમ કે UAE છે, ઓમાન છે, અઝરબાઈજાન છે, જેવા બધા જે મિડલ ઇસ્ટ અને ગલ્ફ કન્ટ્રીઝ છે, ત્યાં બધું થોડુંક ટુરિઝમ ઓલમોસ્ટ બંધ જેવું છે. એનું એક મેઇન રીઝન છે કે એક તો ફર્સ્ટ ઓફ ઓલ સેફ્ટી અને સેકન્ડ ફ્લાઇટ કનેક્ટિવિટી. આના હિસાબે આ સિઝન, જેમ કે સમર સિઝન, જે વેકેશનનો પીરિયડ હોય છે, એમાં ઓલમોસ્ટ બંધ જેવું લાગી રહ્યું છે હાલની પરિસ્થિતિને જોતાં. એની સામે જે બીજા બધા કન્ટ્રીઝ છે, જેમ કે ફાર ઇસ્ટના કન્ટ્રીઝ, સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા, બાલી, વિયેટનામ, ફિલિપાઇન્સ, શ્રીલંકા, જે ભારતથી નજીકના છે અને જે અત્યારે સેફ ગણાઈ રહ્યા છે, ત્યાંના લોકો, એ એરિયામાં લોકોનું પ્રવાસન વધશે એવી અત્યારે શક્યતાઓ વધારે છે. અને જેમાં ફ્લાઇટની પણ કાંઈ ઓપ્શન્સ અત્યારે ઓછા નથી થયા અને કોઈ કેન્સલેશન પણ નથી. એ લોકો એ તરફ વધારે વળી રહ્યા છે. બીજી વસ્તુ કે જે લોકો સ્પેસિફિકલી એવું વિચારતા હોય કે અમે લોકો બહુ એડવાન્સમાં પ્લાનિંગ કરાવીને ચાલીએ, તો એ અત્યારે થોડી બિઝનેસમાં બહુ ઇફેક્ટ આવી છે, કારણ કે લોકો અત્યારે એડવાન્સમાં નહીં, લાસ્ટ મિનિટમાં બુકિંગ કરવાનું પસંદ કરે છે. એડવાન્સમાં બુક કરાવવાથી લોકોને અત્યારે થોડી સેફટી અને સિક્યોરિટીનો થોડો ડર છે. એને હિસાબે લોકો એડવાન્સમાં પ્લાનિંગ કરાવતા નથી. લાસ્ટ મિનિટ ઉપર બુકિંગ્સો બધા આવે છે ને એવી રીતે અત્યારે સિચ્યુએશન જે રીતે સારી બને છે, એ રીતે લોકો પોતાનું ફેમિલી માટે ફરવા જવાનું પ્લાનિંગ કરે છે. ટ્રાવેલ ટુરિઝમની વાત કરીએ તો છેલ્લા 8-10 મહિનાથી દર બીજે ત્રીજે મહિને કંઈક ને કંઈક નવી જ વસ્તુ આવે છે. જેમ કે લાસ્ટ યર એર ઇન્ડિયાનું એક એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. પછી વચ્ચે ઘણી બધી એરલાઇનો વચ્ચે બંધ થઈ હતી, એના હિસાબે ફ્લાઇટો કેન્સલ થઈ હતી. એની પહેલાંના વર્ષની વાત કરીએ તો સિંદૂર ઓપરેશન હિસાબે ઘણી બધી જે પાકિસ્તાન અને બીજા કન્ટ્રીઝ ઉપર એરસાઇટ ઉપરથી જે બધી ફ્લાઇટો જતી હતી, એ બધી કેન્સલેશન થઈ હતી. એવું ટ્રાવેલ ટુરિઝમ ઉપરથી 2-3 મહિને કંઈક ને કંઈક નવી જ વસ્તુ આવે છે. પણ બધા ટ્રાવેલ એજન્ટો સક્ષમ અને સારી રીતે આ સિચ્યુએશનને ટેકલ કરે છે અને આ સિચ્યુએશનમાંથી બહાર નીકળે છે અને પ્રવાસીઓને પણ સહી સલામત પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચાડી દે છે. તો ટ્રાવેલ ટુરિઝમ ઉપર બધા સંકટો આવે છે, પણ બધા લોકો સક્ષમ છે અને કંઈક નવો જ રસ્તો વ્યવસ્થિત રીતે ટુરિઝમ ક્ષેત્રમાં કાઢીને પ્રવાસીઓને સેફેસ્ટ પોઝિશન ઉપર અને સારી જગ્યાએ ફરવા માટેની નવા પ્લાનિંગ કરે છે. જે UAE અને મિડલ ઇસ્ટના કન્ટ્રીઝમાં જે પોઝિશન છે, એમાં ઘણા બધા કન્ટ્રીઓ ખરેખર ઇફેક્ટેડ છે. પણ જેમ કે સ્પેસિફિકલી દુબઈ અને એવા ઓમાન ને એમાં કન્ટ્રીની વાત કરીએ તો ત્યાં બધી સિચ્યુએશન લોકલ લોકોના કહેવા પ્રમાણે નોર્મલ છે. નો ડાઉટ એરપોર્ટ અમુક સમયે બંધ રહે છે સિક્યુરિટી રીઝન્સ પ્રમાણે, પણ લોકલ રૂટીન લાઇફસ્ટાઈલ ડેઇલીની એ લોકોની ઓફિસો બધું ચાલુ છે અને રૂટીન બધું ઓકે છે, સિચ્યુએશન નોર્મલ છે. તમે જે રીતે વાત કરી કે મિડલ ઇસ્ટમાં લોકો અત્યારે જવાનું 100% ટાળે છે, તો ઓપ્શન મેં કીધું એ પ્રમાણે કે સિંગાપુર, મલેશિયા, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, બાલી, ફિલિપાઇન્સ, એ જે ફાર ઇસ્ટના કન્ટ્રીઝ છે, ત્યાં અત્યારે વધારે ચાલે છે. એની સાથે સાથે ડોમેસ્ટિક પણ કમ્પેરેટિવલી દર વખત કરતાં વધારે સારી ઇન્ક્વાયરી આવે એવી શક્યતા છે. આ વખતે ઉનાળાના વેકેશનમાં ગુજરાતીઓ ઈરાનની નજીક આવેલા દુબઈ અને તુર્કીને બદલે
સિંગાપુર, મલેશિયા જેવી જગ્યાઓ પર ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. આ પરિસ્થિતિએ ટ્રાવેલ એજન્સીઓ, એરલાઇન્સ અને હોટલ ઉદ્યોગોને સીધી અસર પહોંચાડી છે અને સમગ્ર વિશ્વના ટ્રાવેલ બિઝનેસમાં અનિશ્ચિતતા વધારી છે. આ મામલે બુક બાય એરના ભૈરવ ચોકસીએ હાલની સ્થિતિ વિશે શું વાત કરી છે તે જાણીએ. મારું નામ ભૈરવ ચોકસી. હું ડાયરેક્ટર તરીકે મારી ટ્રાવેલ એજન્સી ચલાવું છું, જેનું નામ છે બુક બાય એર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. લગભગ 15 વર્ષથી આ કામ કરું છું. અત્યારની જે સ્થિતિ સર્જાઈ છે મિડલ ઇસ્ટમાં, એના કારણે ગલ્ફ કન્ટ્રીઝ બાજુની જે બી એરલાઇન્સ છે એમાં ખૂબ જ કેન્સલેશન્સ છે. દુબઈ અને એ બાજુના જે પ્રવાસીઓ છે એ બધા પ્રવાસીઓએ પોતાના પ્રવાસ કેન્સલ કરી દીધા છે. કમ્પલસરી એ લોકોએ કેન્સલ કરવા પડ્યા છે. અને જે લોકો ત્યાં ફસાઈ ગયા છે એ લોકોને આપણે પાછા લાવવાનો પ્રયત્ન કર્યો, જે મોસ્ટલી બધા આવી ગયા છે. નવા જે જવાવાળા જે મુસાફરો હતા, જે લોકોનું એપ્રિલમાં અથવા તો મેમાં પ્રવાસ નક્કી કરેલ છે, બુકિંગ કરેલ છે, એ લોકો બધા ચિંતામાં છે કે આ યુદ્ધ ક્યાં સુધી ચાલશે, અને એ લોકો બને ત્યાં સુધી એ કેન્સલ કરવા માંગી રહ્યા છે. અને મિડલ ઇસ્ટના બદલે હવે સાઉથ ઇસ્ટ એશિયા બાજુ જઈ રહ્યા છે. એમાં 2 પ્રકારના પ્રવાસીઓ છે. જે લોકો બાલી, થાઈલેન્ડ, વિયેટનામ, શ્રીલંકા આ બધું પસંદ કરે છે. અને થોડા હાઈ એન્ડ હોય એ લોકો બધા જાપાન, સાઉથ કોરિયા આ બધી જગ્યાએ ટ્રાવેલ કરવાનો પ્રયત્ન કરે છે. એમાં પણ હવે એવું થયું છે કે આ જે ફ્યુલના જે ભાવ વધ્યા છે, એ ફ્યુલના ભાવ વધારાના લીધે સાઉથ ઇસ્ટ એશિયાની એરલાઇનોમાં પણ ટિકિટ મળવાની બહુ જ ઓછી થઈ ગઈ છે અને ભાવ એના પણ વધી ગયા છે. એટલે સુધી થયું છે કે વિયેટનામ, બાલી આ બધી જગ્યાએ પેટ્રોલના જે ભાવ વધ્યા છે લોકલ, તો ત્યાંનું જે લોકલ ટ્રાન્સપોર્ટ છે, લોકલ સાઇટસીઇંગ છે, એમાં પણ લગભગ 15થી 20% વધારો આવી ગયો છે. એટલે નવું બુકિંગ પણ મોંઘું થવા માંડ્યું છે. એટલે મિડલ ઇસ્ટના લીધે ખાલી મિડલ ઇસ્ટમાં નહીં પણ બીજી બધી જગ્યાએ એની અસર વર્તાઈ રહી છે. અને પ્રવાસીઓ ડોમેસ્ટિક પ્રવાસમાં પણ હવે ભાવ વધારાના લીધે એ લોકો પણ થોડાક સંકોચાય છે કે કેવી રીતે આપણે આનું બજેટ કરીએ. તો બીજી બાજુ સુરક્ષાની ચિંતાને કારણે ટુરિસ્ટો હવે બીજા વિકલ્પો તરફ વળી રહ્યા છે. આ વખતે વધુને વધુ લોકો સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, માલદીવ્સ, વિયેતનામ, કંબોડિયા અને લાઓસ જેવી જગ્યાઓ પર જવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે આ દેશો યુદ્ધથી દૂર અને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આ ઉપરાંત ડોમેસ્ટિકમાં નોર્થ ઇસ્ટ ટુરિસ્ટો માટે ફેવરેટ રહેશે, જેમાં હિમાચલ પ્રદેશ, સિક્કિમ, જમ્મુ કાશ્મીર, દાર્જિલિંગ, લેહ લદ્દાખનો સમાવેશ થાય છે. તો આ સમગ્ર બાબતે અજય મોદી ટ્રાવેલ્સના આલાપ મોદીએ એચડી મીડિયા સાથે શું વાત કરી છે તે પણ આ વિડીયોમાં જાણીએ. મારું નામ આલાપ અજય મોદી છે. અજય મોદી ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં હું ડાયરેક્ટર છું. જો મિડલ ઇસ્ટની વાત કરીએ, દુબઈના અત્યારે તમામ પ્રવાસો રદ કરવામાં આવ્યા છે એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં, કારણ કે અત્યારે ત્યાંની સિચ્યુએશનમાં એવું દેખાતું નથી કે હમણાં એપ્રિલમાં બી પ્રવાસી જઈ શકે. અને એ બધા પ્રવાસીઓ, મોટાભાગના પ્રવાસી ફાર ઇસ્ટ સાઇડ જઈ રહ્યા છે, એટલે કે સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ, બાલી અથવા પછી ફુકેટ ક્રાબી અથવા વિયેતનામ, એ બાજુ એમની મુસાફરીનો રસ વધી ગયો છે. બુકિંગ સામાન્ય વાત કરું તો મિડલ ઇસ્ટ સૌથી વધારે ચાલે છે, એટલે કે દુબઈની અને આ સાઉદીની ટૂરો સૌથી વધારે ચાલતી હોય છે. પણ હાલમાં તો એવું કહી શકાય કે એકદમ ઝીરો થઈ ગયું છે અને બુકિંગ નવા નથી આવી રહ્યા. જૂના લોકો બી છે, લોકો ઘણા બધા ડાયવર્ટ કરી રહ્યા છે. એવું દેખાય છે કે જો વોર સમાપ્ત થઈ જાય તો પછી તુરંત જ લગભગ 15થી 20 દિવસમાં રિવાઇવલ ચાલુ થઈ જશે અને દુબઈમાં બીજું કોઈ ખાસ ડેમેજ નથી થયેલું, તો પ્રવાસી ત્યાં આરામથી જઈ શકશે. પણ એકવાર લોકોને શાંતિ થવી જોઈએ અને સંતોષકારક મગજમાં શાંતિ થઈ જાય ત્યારે પ્રવાસનો આનંદ લઈ શકે. ત્યાંની માહિતી આપું તો અત્યારે પ્રવાસી તો ટુરિસ્ટો કોઈ છે નહીં. અત્યારે જે લોકો ટ્રાન્ઝિટ હતા એ લોકો ચાલી રહ્યા છે. જે દુબઈમાં આપણા ઘણા બધા ઇન્ડિયન્સ હતા એ બધા પાછા આવી રહ્યા છે. અને જે લોકો દુબઈથી આગળ ટ્રાવેલિંગ હતા એ લોકો ધીરે ધીરે મુસાફરી ચાલુ કરી છે. જેમ કનેક્ટિવિટીની વાત કરીએ તો દુબઈની એમિરાતની રોજની 2 ફ્લાઇટો હતી અને બદલે 1 ફ્લાઇટો અત્યારે ઓપરેટ કરે છે. અને લોકો આગળના કનેક્શનો ધીરે ધીરે ચાલુ થઈ રહ્યા છે. ન્યુયોર્ક છે, ન્યૂ જર્સી છે, અલગ અલગ સિટીના બધા પ્રવાસીઓની મુસાફરી ચાલુ થઈ ગઈ છે. યુરોપના અત્યારે બુકિંગો રોકાઈ ગયા છે. જેટલા બુકિંગ હતા ઓનવર્ડ જે બધા છે, બાકી આગળના બુકિંગમાં અત્યારે કોઈ નવી ઇન્ક્વાયરી નથી મળી રહી, કારણ કે સ્વાભાવિક છે કે પ્રવાસી માટે એક બહુ મોટો એરિયામાં ડિસ્ટર્બન્સ છે. અને બીજું યુરોપ રિલેટેડ મોટાભાગની ફ્લાઇટો ચાહે દુબઈથી કનેક્ટેડ હતી, ચાહે અબુધાબીથી કનેક્ટેડ હતી, ચાહે કતારથી કનેક્ટેડ હતી. આ બધો જ એરિયા મિડલ ઇસ્ટનો ડિસ્ટર્બ છે, એટલે પ્રવાસીઓ અત્યારે હોલ્ડ ઉપર છે.
જો પ્રવાસ માટેના બેસ્ટ કહું તો સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ છે. બાલી સારામાં સારું ચાલી રહ્યું છે. ફુકેટ ક્રાબી એટલે બેંકોક આવી ગયું થાઈલેન્ડની સાથે સાથે, અને વિયેતનામ પણ સારું ચાલી રહ્યું છે. અને ડોમેસ્ટિકની વાત કરીએ તો કાશ્મીર, શિમલા, મનાલી, સિક્કિમ, દાર્જિલિંગ અને કેરલા આટલા પ્લેસો અત્યારે હોટ ફેવરેટ છે. તો સિક્કાની બીજી બાજુની વાત કરીએ જેમ કે ખર્ચ, તો આ વખતે સમર વેકેશન ટૂર 15% મોંઘી બનશે. હાલની સ્થિતિ એવી છે કે મુંબઈ અને તુર્કી કે જે ઈરાનની આસપાસ આવેલા દેશો છે ત્યાં જવાનું ટુરિસ્ટો ટાળી રહ્યા છે. બીજી તરફ યુરોપ જવા માટે પણ જે ટુરિસ્ટો ઉત્સુક છે તેઓ પણ એપ્રિલ અને મેમાં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જો ફ્લાઇટ શેડ્યુલમાં ફેરફાર થાય તો તેનો સીધો પ્રભાવ યાત્રીઓ પર પડી શકે છે. હાલ દુબઈ જવા માટે ટુરિસ્ટો તૈયાર થઈ રહ્યા નથી ત્યારે તેનો તમામ ટ્રાફિક થાઈલેન્ડ તરફ વળી રહ્યો છે. ઉનાળુ વેકેશનમાં ડોમેસ્ટિક ટુરિઝમમાં આ વખતે નોર્થ ઇસ્ટ અને હિલ સ્ટેશનનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેમાં હિમાચલ પ્રદેશ, સિક્કિમ, જમ્મુ કાશ્મીર, દાર્જિલિંગ અને લેહ લદ્દાખ જેવા સ્થળો પર ભારે ભીડ જોવા મળી શકે છે. સાથે જ ભૂટાન અને નેપાળ પણ આ વખતે ટોપ ચોઇસ બની રહ્યા છે. ત્યારે આરકે યોજના પ્રણવ પટેલે પ્રવાસીઓ તેમજ ડોમેસ્ટિક ટુરિઝમની માહિતી આપી છે તે જોઈએ. મારું નામ પ્રણવ પટેલ છે. હું આરકે વોયેજર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં એઝ અ ડિરેક્ટર છું. મિડલ ઇસ્ટનું જે અત્યારે છેલ્લા 15 દિવસથી જે ચાલી રહ્યું છે, જે વોરની કન્ડિશન, એની અંદર હકીકતમાં જોવા જઈએ તો જે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં જે ઇફેક્ટ આવી છે, તો એની હું વાત કરું તો જે દુબઈ અને ફાર ઇસ્ટના જે પેકેજીસ હતા એની અંદર સારો એવો માર પડ્યો છે. એટલે ત્યાં આગળ એકચ્યુઅલ કન્ડિશન એવી છે કે ત્યાં એટલી બધી ખરાબ પરિસ્થિતિ નથી જેમ કે દુબઈની અંદર જે બતાવી રહ્યા છે એટલી ખરાબ પરિસ્થિતિ નથી, પણ અહીંયાથી જવા માટે જ જે પેસેન્જર છે એ લોકોને થોડો ડર છે કે ત્યાં ગયા પછી કંઈ પ્રોબ્લેમ થાય. એના લીધે અમારા ઘણા બધા ગ્રુપ્સ અને ઘણા બધા ટ્રાવેલ એજન્ટના ઘણા બધા ગ્રુપ્સ ત્યાંના કેન્સલ થયા છે. તો એની સામે ઇન્ટરનેશનલી વાત કરીએ તો બીજા બાલી છે, સિંગાપુર છે, બેંકોક, ફુકેટ છે, એ બધી થોડી ઇન્ક્વાયરી વધી છે. સામે ફ્લાઇટની વાત કરીએ તો ફ્લાઇટની અંદર ઘણા બધા રેટ્સમાં વધારો આવ્યો છે, કેમ કે ઘણી બધી ફ્લાઇટ કેન્સલ થઈ છે, એટલે પેસેન્જર ઓલરેડી વધી ગયા છે અને સામે જવાવાળો ધસારો વધારે છે. તો લગભગ 15થી 20% જેવો પ્રાઇઝમાં વધારો આવ્યો છે. અને જે રિટર્ન ફ્લાઇટ હતી, આ તો આખી સિઝન હતી કે જે એનઆરઆઈઝ આવ્યા હોય ને એ લોકો પાછા જતા હતા, તો એ લોકો જે રિટર્ન ટિકિટ લઈને આવ્યા હતા અને જેમની મિડલ ઇસ્ટ થ્રુ હતી આખી જર્ની, એ આખી કેન્સલ થઈ છે અને એ લોકોએ નવી ટિકિટો પરચેસ કરવી પડી છે, જે લગભગ એમ કહેવાય કે ડબલ રેટમાં એ લોકોને પડી છે. જે યુએસએને બધે રિટર્ન થયા છે, એ લોકો યુએસએ, ઓસ્ટ્રેલિયા, એ લોકોને સારો એવો માર પડ્યો છે. એની સામે ડોમેસ્ટિક જોવા જઈએ તો ડોમેસ્ટિક પેકેજમાં સારી એવી ઇન્ક્વાયરી થઈ છે અને સારા એવા ક્લોઝર્સ પણ ચાલી રહ્યા છે. ડોમેસ્ટિકમાં ફરવાલાયકમાં અત્યારે અહીંયા કહીએ ને તો એક તો ચારધામ છે જે પિલગ્રિમેજમાં આવે છે, એનો બહુ સારું એવું રિસ્પોન્સ છે. એની સામે આસામ, સિક્કિમ, પછી દાર્જિલિંગ, ગેંગટોક, અયોધ્યા, વારાણસી, કાશ્મીર, હિમાચલ, આ બધા પેકેજીસ એવા છે કે જ્યાં આગળ જઈ પણ શકાય છે અને પેસેન્જરને કોઈ ડર પણ નથી. તો ત્યાંની ઇન્ક્વાયરીઝ પણ સારી એવી વધી છે અને ત્યાંનો ફ્લો પણ વધશે અને આ સિઝન સારી એવી ત્યાં જશે એવું લાગી રહ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે એક મહત્વની બાબત એ છે કે આ વખતે ટ્રાવેલ ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાનો છે. ડોલર સામે રૂપિયો નબળો પડતા અને ફ્યુઅલના વધતા ભાવને કારણે ફ્લાઇટ ટિકિટ મોંઘી બનશે. અંદાજ મુજબ આ વખતે ટૂર પેકેજમાં 10થી 15% વધારો થશે, જેની અસર ટુરિસ્ટોને થશે. એટલે કે આ સમર વેકેશનમાં ફરવાનું પ્લાન બનાવતા પહેલાં બજેટનું યોગ્ય આયોજન કરવું જરૂરી બનશે.